તને પગાર છે ને આપું છું. બીજું બધું મૂક. હવે બહાર ઉભો રહે, કોઈ આવે તો કહી દે. કોઈ આવે તો કહીજો. ડોક્ટર તત્ય, હા શું કામ છે? કામ તમારે તો આવું. આટકી આવો આવો, બેસો બેસો. ઓ બગલા, તું કોને પૂછીને અંદર આવ્યો? આઈએ કીધું તું. હેલા તે કીધું? મેં કાઈ નથી કીધું. હવે તે કીધું તું તમતે નામ તળાવે. આયો તો ભલે, શાંતિથી ઊભો રહે. તમારું નામ શું? મારું નામ તૈલેત. તૈલેત નહીં, તૈલેત. તમને તેટલી જાણતી હું તે મારું નામ તૈલેત. તમને તેટલી જાણતી હું મારું નામ તૈલેત. મારા પપ્પાનું નામ કેતન ને મારા પપ્પાના નામ થદાન. ઓ પગલા, આનું નામ શું? મારા તોતરાનું મને કઈ સમજાતું જ નથી. આનું નામ શૈલેષ, આના પપ્પાનું નામ કેતન ને આના પપ્પાનું નામ તદન. અરે તું મારા તાલા પાલક. ઓય સોરી થઈ જાય. સોરી. તમારા પપ્પાનું નામ તો છગન છે. હું તોતરો થઈ ગયો લીપમાં. તમને શું થયું? મને ભાલા થઈ ગયા છે. ભાલા વળી ગયો. હાલો મેડમ, સટાડી હું પગલા વાળું છું. ડોક્ટર સાહેબે કીધું આજે તે દા ઢોકરીનો પ્રોગ્રામ કેન્સલ કરજો. હા કહી દીધું. ઓ પગલા, આ દા ઢોકરી જેવા ઝાડા એટલે કેવા ઝાડા? એ તો મને નથી ખબર. ડોક્ટર બનીને તને દર્દીનો રોગ નથી ખબર. પગાર ઓછો કરવો જોશે. એટલે શું થાય છે? મને પેટમાં દુખે છે. તમે સવારે શું ખાધું તું? મેં લટન પેંટિયા ગાંઠિયા. બપોરે દામમાં જમવા દેતો. સાંજે નવી હોટલમાં જમવા દેતો. બધું મફતનું જ બતાવ્યું, પછી પેટમાં દુખે ને. હાલો હું દવા લખી દઉં, ઈ લઈ લેજો. મેડિકલ માંથી એમ ના આપતા. હાલો લાવો મારા પૈસા. એટલા 1000 રૂપિયા. થોડા વ્યક્તિ કરો. વ્યાજબી થોડી આવડું મોટું દવાખાનું, ત્રણ કમ્પાઉન્ડર, સાધન સામગ્રી, આ શાક બકાલાની દુકાન થોડી કે. તમે દાંત દીધું છે આ દાંત બધાની દુકાન થી. તો ઘરના હો એટલે 100 રૂપિયા ઓછા લઉં. લાવો 900 રૂપિયા. તાવો ઓ પગલા, આ નમને બારો કાઢ. આને લીધે હું તોતલો બોલતો થઈ ગયો ને તું બહાર ઉભો રહી ગયો. તાતા હા શું કામ છે? મારે કામ છે. તું તારે શું કામ છે? આવો રે. આવો બેસો. ફોટો વધારે. તું શું તમને? ડોક્ટર સાહેબ, મારા મોટા પેટનું કંઈક કરો ને. આનો એક જ ઈલાજ છે. તમે દરરોજ સવારે 2 રોટલી ખાવાનું રાખો. સારું ડોક્ટર સાહેબ, મને એક વાત તો કયો. આ રોટલી મારે ખાધા પહેલા ખાવાની કે ખાધા પછી? અરે યાર, હવે આ રોટલી ફેંકી દો. તમારે તંદુરસ્ત રહેવું હોય તો દરરોજ સવારે કસરત, ટેનિસ અને ફૂટબોલ રમું છું. ખૂબ સરસ. આ રમત તમે કેટલો સમય રમો છો? ડોક્ટર સાહેબ, જ્યાં સુધી મારા મોબાઈલની બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી. હે ભગવાન, એ મૂર્ખ, તું તો સાવ પાગલ થઈ ગયો છે. તું પાગલ કેવી રીતે બન્યો? ડોક્ટર સાહેબ, હું પાગલ કેમ થઈ ગયો એ તમારે સાંભળવું છે ને? લો સાંભળો. Rohan and Roshni broke up. Rohan broke up? લગ્ન કર્યા તેની એક જુવાન બેટી સાથે મારા ભાઈએ લગ્ન કર્યા અને એ બેટી મારી ભાણી બની ગઈ. તેના ઘરે બેટી થઈ તે મારી ભત્રી થઈ, પણ હું તેનો પતિ હતો એટલે તે મારી ભાણી બની ગઈ. તેવી રીતે મારો છોકરો તેની દાદીનો ભાઈ બની ગયો એટલે હું પાગલ થઈ ગયો. અરે રે, તું ચૂપ કર. તું મને પણ પાગલ બનાવી નાખીશ. હાલે હું તને દવા લખી દઉં, લઈ લેજે. સારું, દવા આપો પણ કડવી ના આપતા. અરે શાંતિથી બેસ. ડોક્ટર સાહેબ, કડવી ના આપતા. અરે પાગલ, હું તને 2 કિલો જલેબી લખીને દઉં,
શાંતિથી બેસ, બોલ બોલ ના કર. ડોક્ટર સાહેબ એક વાત પૂછું? મને ઈ તો કયો, આ કાગળ ઉપર તમે શું લખો છો? કે જે મેડિકલ સ્ટોર વાળાને જ ખબર પડે છે, અમને નથી પડતી. હું આમાં લખું છું કે મેં આને લૂંટી લીધો, તમે આને લૂંટી લેજો. સારું, લે આ કાગળ અને દવા લઈ લેજે. લાવ મારા પૈસા. કેટલા? 5000. 5000 રૂપિયા? કેના 5000 રૂપિયા? મને ગણાવો તો. આમાં ગણાવવાનું થોડું કોઈ, આમાં થોડું બટેકું, રીંગણું, ટમેટું, મરચું અલગ અલગ મેકવાનું હોય. લાવો 1000 ઓછા આપી દો. લાવો 4000. હાલો ચેક લખી દઉં. અમે ચેક બેક લેતા નથી, બાઉન્સ થાય તો અમારે ક્યાં દોડાદોડી કરવી. લાવો રોકડા. મારી પાસે રોકડા નથી. કહેતા હોય તો ચેક લખી દઉં, નકે બાકી રાખો. ઓ ભગલા, આના ખીચા બીચા ચેક કર. હાલો સાહેબ, તમે ઉભા થાઓ, આપણે બધા ચેક કરીએ. બરબાદ બેબી. હાલો સાહેબ, મારી પાસે ચેકેય નથી ને પૈસાય નથી. ઓ ભગલા, આ નંગને ઉપાડ અને બારો નાખીએ, તું પછી પાછો આય, તારું કામ છે. હા બોલો સાહેબ, શું કામ હતું? ઓ ભગલા, આ દર્દી બધા નંગે નંગ આવે છે, આમનું કંઈક કરવું પડશે, કંઈક વિચાર ને. ડોક્ટર સાહેબ, એક સરસ આઈડિયો છે, કહું? હા બોલ, તેમાં પૂછવાનું ના, બોલવામાં. જો આપણે એક સ્કીમ કાઢી કે ઇલાજ કરવાના 1000 રૂપિયા લેવાના અને ન થાય તો 2000 દેવાના. હા બોલ વાજી, બધા 2000 ની લાલચે તો આવવાના જ છે. ઇલાજ તો આપણે ગમે તેમ કરી નાખશું. હા સારું, ચાલ બાને જેને બોલ મારી આવ, જોઈ તારો આઈડિયો કેમ કામ કરે છે. મની આમ જોતો, આમ નવું કઈક, આમ ઓલા જેઠાલાલે નવું કઈક બોડી માર્યું, આમ જોતો, આમ વાંચ તો શું લખ્યું કઈક, આમ વાંચ. એલા વાંચવા દે તો ઈલાજ કરાવવાના 1000 રૂપિયા અને ઈલાજ સાચો ન થાય તો આપણને 2000 રૂપિયા આપે. આમાં તો ઘણો નફો. આપણે જવું જ પડશે. હાલો હાલો હાલો, ડોક્ટર સાહેબ શેતરવું છે. હાલે જઈને આવી મજા કર. આવો ડોક્ટર સાહેબ, આવો આવો આવો, બેસો બેસો બેસો. એ રામ રામ ડોક્ટર સાહેબ. રામ રામ. શું થયું તમને? મારું હારું ડોક્ટર સાહેબ, કેટલાય દિવસથી મારી જીભમાં કાંઈ સ્વાદ જ નથી આવતો. જોવો ને ડોક્ટર સાહેબ, શું થયું છે? ઓહો, એવું થયું છે? લાવો તો ચેક કરવું પડશે. મોઢું ફાડો તો. આ ઓ ભગલા, શું? આના મોઢામાં 22 નંબરની દવા લાવીને આના મોઢામાં 3 ટીપા પાડી દે. હા સાહેબ. હો ખોલો મોઢું. હજી ખોલો. હજી ખોલો. હજી ખોલો. હજી ખોલો. એલા પગલા તારે શું અંદર મોઢામાં બેસીને ટીપા પીવડાવવા છે? શાંતિથી બોલ બોલ કર્યા હોય ને, ચૂપચાપ બેહીરો ને. ખોલો મોઢું. થુ થુ થુ, આ શું પીવડાવ્યું પગલા? આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. તમને જીભમાં સ્વાદની ખબર પડી ગઈ, એટલે કે સ્વાદ તમે હવે જાણી શકો છો. સ્કીમ મુજબ મેં તમારો ઈલાજ કરી દીધો છે. લાવો મારા 1000 રૂપિયા. હાલો. ઓ ભગલા, તારો આઈડિયો તો કામ કરી ગયો. આવો ને આવો આપણું દવાખાનું હાલ્યું ને તો આપણે માલમ માલ થઈ જશે. બરબાદ બેબી. ઓ સાહેબ, હવે મારો પગાર વધા નાખજો હો. નકર આવું તો મને આવડે. હું તમારી સામે દવાખાનું ખોલીશ. આઈડિયો તો મારો જ હતો, આવું તો મને આવડે છે. હા પગલા, હા હવે બહાર ઉભો રહે જા. દિવસે મનિયા, ગઈ વખતે તો આપણને ડોક્ટર સાહેબે છેતરાતા અને આપણા 1000 રૂપિયા લઈ લીધા હતા. આ વખતે મનિયા જો 2000 રૂપિયા પાછા ના લઉં તો મારું નામ પણ છનિયો નહીં. હાલ હાલ ડોક્ટર સાહેબ પાસે.
એ આવો આવો બેસો બેસો પાછું શું થયું તમને અરે ડોક્ટર સાહેબ મારી તો યાદ શક્તિ સાવ કમજોર થઈ ગઈ છે મને તો કઈ યાદ જ નથી રહેતું આનો કઈ ઈલાજ હોય તો બતાવો ને ઓહો તમને કઈ જ યાદ નથી રહેતું હા સાહેબ સારું ચાલો તમારું ઈલાજ કરી દઉં ઓ પગલા ઓલી 22 નંબરની દવા લાવી તો અને આને 3 ટીપા પીવડાવી દે સારું સાહેબ મોઢું ખોલો તો અરે ભગલા આ તો પેટ્રોલ છે આ તો ગયા વખતની જીપની દવા છે 22 નંબરની ખૂબ સરસ સનાભાઈ ખૂબ સરસ તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ તમને ઓલી કે મેં દવા આપેલી હતી તેનો નંબર અને દવા પણ યાદ રહી ગઈ લાવો મારા 1000 રૂપિયા ઓ તારી ત્રીજો દિવસ મનિયા આ ડોક્ટરે તો ભારે કરી આ ડોક્ટરને તો છેતરવો જ પડશે આ વખતે તો ગમે એમ કરીને આ ડોક્ટરને છેતરીને જ આવો છે મારા જેને આપણા 2000 રૂપિયા લઈ ગયા છે એ પાછા લઈને જ આવું છે અરે રે ડોક્ટર સાહેબ તમારા દવાખાનામાં આટલું બધું અંધારું કેમ છે તમને આંખમાં શું થયું બેસી જાઓ અને ખુરશી ઉપર બેસી જાઓ ડોક્ટર સાહેબ મને આંખે કાંઈ દેખાતું નથી અરે તમને આંખમાં કાંઈ જ નથી દેખાતું તેની દવા મારી પાસે નથી તેનો ઈલાજ હું નહીં કરી શકું વાહ તો પછી મારો ઈલાજ થયો નહીં તમારી સ્કીમ મુજબ જો ઈલાજ ન થાય તો 1000 રૂપિયાના 2000 રૂપિયા આપો છો તો લાવો મારા 2000 રૂપિયા ઓ ભગલા ખાનામાંથી આપને 2000 રૂપિયા આપતો આલો અરે ડોક્ટર સાહેબ આ તો 100 રૂપિયાની નોટ છે આપણે તો સ્કીમ મુજબ 2000 રૂપિયાની વાત થઈ હતી તો લાવો મારા બાકીના પૈસા વાહ સરસ 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 તમારો ઈલાજ થઈ ગયો તમને આંખે દેખાવા માંડ્યું સ્કીમ મુજબ હવે તમે લાવો મારા 1000 રૂપિયા એ છનિયા મેં તને કીધું તું ને આ ડોક્ટર લૂંટવા બેઠો છે આને લૂંટવામાં તું લૂંટાઈ જઈશ ચાલ ચાલ હવે વાહ બગલા વાહ તારી આ સ્કીને તો આપણને બધાને માલમ માલ કરી દીધા બધા કેવા મૂર્ખ બની જાય છે આપણી પાસે બની જ જાય ને સાહેબ દુનિયા ઝૂકતી હે ઝુકાના વાળા चाहिए હવે સાહેબ આ દવાખાનામાંથી અડધો અડધ ભાગીદાર થશું અડધો અડધ વારી સાની માની બાયણે જેનું ઉભો રે ના સાહેબ હવે ભગો બાયણે નહીં ઉભો રે તમારા દવાખાના સામે ભગાનું બીજું દવાખાનું થશે જા જા હવે દવાખાના વાળીનો થઈ ગયો કે જા જા હવે તું જાને તું જા હા રમલા આજથી તું મારા દવાખાનામાં કામ કરીશ 5000 રૂપિયા તને આપીશ આવી જા હાલ વસંતભાઈ કેવી આવી નાટકમાં મજા તમને ખૂબ મજા આવી ને હા એમ સારો કોમેડી કરી હા તમે મસ્ત કર્યો ને હા એવું એમ તો આ છે અમારા વાલરાણીના બાળકો સારું પ્રદર્શન કર્યું છે નાટક જોવાનું ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મજા આવી ને ખૂબ મજા આવી ને વાંધો નહીં તો હવે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું કહી દો તો વિડીયો ચડાવી નાખીએ આપણે હા અશ્વિનભાઈ તમે પણ એક કારનું કહી દો હા રેડી કોમેન્ટ પણ કરજો ભાઈ